નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવું છું આ તો પપૈયું આવડી સાઈઝથી છે. આ પપૈયા તમને બતાવી રહ્યો છું, આવડી સાઈઝ બની છે. આ જુઓ, આવડે છે થાય ને આ રોપાને જુઓ. આ જો આમાં કેટલું મસ્ત કાઠો ફ્લાવર છે પપૈયા. આમાં એમને છે ખૂબ કાઠો. આમાં નાની સાઈઝ ના થાય. આમાં ઓછો છે એકદમ બિલકુલ. તો ઉપર ખૂબ છે. નમસ્કાર મિત્રો, આ ટાઈપે છે. આમાં જો આવી રીતે છે. આ આવડી પપૈયું બન્યું છે. ઉપર ફ્લાવરિંગ ચાલુ છે. આ રોપાને જો આવડા ઓછો છે પણ ઉપર ફ્લાવરિંગ ખૂબ સારો છે. આ વળી અલગથી આ જો આવી રીતે આવે છે. તો ફ્લાવરિંગ એ ચાલુ. આ રોપાનું થડાવું છે. આટલી થડની સાઈઝ બની છે રોપાના. આ થડની સાઈઝ આટલી જ છે. આ જો અહીં બધે આમાં જુઓ, અહીંની સાઈઝ થડની આટલી જ છે. અહીંને જો આ રોપો મોટો છે પણ અહીંને નીચે ફ્લાવરિંગ નથી, ઉપર જ હવે નવેસર ચાલુ થઈ દો. આનું થોડું બધી આ ટાઈપે છે. જો આઈને છે પપૈયું ઉપર આટલો. આ ટાઈપ બધા છે. બધા રોપાના આ ટાઈપ જ છે. કોઈમાં વધારે છે, કોઈમાં ઓછો છે. આઈને આવી રીતે આઈને નીચે આછો છે પપૈયા. ઉપર ફ્લાવરિંગ ખૂબ છે. આમાં વરે તો સારો છે, કાઠો છે. તો પપૈયા કાઠા છે. ઉપર ફ્લાવરિંગ ખૂબ સારો છે. જો આમાં જો ખૂબ કાઠો છે પપૈયા, અને સાઈઝ સારી પપૈયાની. રોપો ટાઈપનો આમાં આછું કરે. આ મેં તમને બતાવ્યા આ ટાઈપના બધા રોપા છે ને આ ટાઈપનું ફ્લાવરિંગ પણ ચાલુ છે બધા એમાં. હાલ તો ખૂબ કલરમાં પણ ખૂબ સારા છે. તો આ બધા રોપા કલર પણ ખૂબ સારો પપૈયાનો.